ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य मआणिस्थः श्रुतं मे मा प्रहासेः अनेनाधि अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। आत्मा इदमेक एवाग्र आसीत् नान्यत् किञ्चन मिषत स ईक्षत लोकान् सृजा इति। तो 56 पान खोलो आ पुस्तक ना ऐत्रेय उपनिषद। तेरहवां फकरो सजातो भूतान्यभिव्यैख्यत किमिह अन्यं वावदिशदिति सह एतमेव पुरुषं ब्रह्म ततमम् अपश्यत इदम् अदर्शमिति तस्माद् इदन्द्रो नाम इदन्द्रो हवै नाम तम् इदन्द्रं सन्तम् इन्द्रेत्याचक्षते परोक्षेण परोक्षप्रिया इव हि देवाः परोक्षप्रिया इव हि देवाः सह जातः स संसारी ईश्वरो जातः सह ईश्वरः संसारी जातः। ये परमात्मा ईश्वर आ देह में प्रवेश करने देह में अहम भाव धरावाने कारणे संसारी रूपे जन्म्यो संसारी बनी गयो। अर्थात जागृत स्वप्न सुषुप्ति वगैरह एनी अवस्थाओं થઈ ગઈ जन्म मृत्यु वगैरह एनी अवस्थाओं जाने के થઈ ગઈ उपाधि में अहम भाव ने कारणे। ईश्वर अनुग्रहात् पुनः पुनः ईश्वर अनुग्रहात् यानी ईश्वर अनुग्रह प्राप्त थयो गुरु शास्त्र प्रसादेन च સાથે ગુરુ અને શાસ્ત્રની કૃપા પણ પ્રાપ્ત થઈ।
भूतानि अभिव्यैख्यत पृथ्वीद्यादीनि भूतानि यथाशास्त्रं व्यचारयत પૃથ્વી વગેરે ભૂતો જેનું આ જગત બનેલું છે યથાશાસ્ત્રમ શાસ્ત્રને અનુરૂપ શાસ્ત્રની પદ્ધતિ પ્રમાણે વિચારયત અને વિચાર કર્યો. શું વિચાર કર્યો? સર્વતઃ વિવેકેન જ્ઞાતવાન સર્વ રીતે વિવેકપૂર્વક અને આ ભૂતો જે છે અર્થાત જગત છે એના તત્વને જાણ્યા. કેવો વિચાર કર્યો? દૃશ્યમાનાની આકાશાદીની ભૂતાની પ્રાણીદેહાશ્ચ કે પંચમહાભૂત આકાશથી માંડીને પંચમહાભૂત અને વળી આ ભિન્ન ભિન્ન પ્રકારના જીવો પ્રાણીઓ એટલે કે જળ અને ચેતન જે આ સમગ્ર જગત છે. કુતઃ ઉત્પદ્યન્તે આ બધા શેમાંથી જન્મે છે? કેન વા રક્ષન્તે કોના વડે એમનું રક્ષણ થાય છે? કસ્મિન વા પ્રલીયંતે વળી શેમાં લીન થઈ જાય છે? એ કારણ તો કારણ શોધવું હોય તો આ રીતે શોધાય. કાર્ય અને કારણ, કાર્ય અને ઉપાદાન કારણ એ વચ્ચેનો કયો સંબંધ છે? તો કાર્ય ઉપાદાન કારણ જન્મે છે, ઉપાદાન કારણની સ્થિતિ હોય છે, ઉપાદાન કારણ એનો લય થાય છે. તો જગત તો કાર્ય છે, એનું શું કારણ છે એ સમજવા માટે આ જગત જેમાંથી જન્મ્યું, શેમાં એની સ્થિતિ છે, શેમાં એનો લય છે. ઇદેવમ શાસ્ત્ર વિવિચ્ય આ પ્રકારે આ શાસ્ત્ર છે એની બધા વિવેકપૂર્વક એને વિચાર કર્યો. સર્વસ્ય સંસારસ્ય માયા કલ્પિતત્વાત અને પછી એ સમજ પર આવ્યો કે સમગ્ર સંસાર મિથ્યા છે, બાદ અયોગ્ય છે, માયાની ઉપજ છે, એટલે કે છે જ નહીં. ટૂંકમાં આ જગત આત્માથી ભિન્ન નથી. માટીમાંથી માટીના અનેક બધા પાત્રો ઉત્પન્ન થાય તો એ જે કાર્ય છે અનેક માટીના બધા પાત્રો કે વાસણો એ માટીથી ભિન્ન નથી. વેદાંત સિદ્ધાંત છે કે કાર્ય ઉપાદાન કારણથી ભિન્ન ન હોય એ અહીંયા આગળ ગ્રંથકાર ચર્ચા કરશે. આ ઘડો એ કાર્ય છે, માટી કારણ છે, ઉપાદાન કારણ છે, તો ઘડો ક્યારે માટીથી ભિન્ન ના હોય. તદ અનન્યત્વાત એ સંબંધને અનન્યતા કહે છે. વ્યતિરેકેણ અભાવ ટૂંકમાં કારણ કે ઘડો માટી વગર હોઈ ના શકે માટે ઘડો માટી કરતા તત્વતઃ જુદો નથી. બ્રહ્મ એવ સર્વસ્યાપી વસ્તુ તત્વમ કારણ કે જગત બ્રહ્મમાંથી જન્મ્યું છે, બ્રહ્મવાની સ્થિતિ છે અને બ્રહ્મમાં જેને લીન થયા છે માટે બ્રહ્મ જેનું વાસ્તવિક તત્વ છે. અને બ્રહ્મ જે છે કારણ કે બાકી બધું મિથ્યા છે તેથી બ્રહ્મથી અલગ કઈ નથી. જે છે બ્રહ્મ જ છે. મિથ્યાનો અર્થ શું થયો? જગત મિથ્યા એટલે બ્રહ્મ જ સ્વયં જગત રૂપે ભાસી રહ્યો છે. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, એનો અર્થ એવો થાય કે સ્વયં બ્રહ્મ આ જગત રૂપે ભાસી રહ્યું છે. જે છે એ બ્રહ્મ જ છે. તેથી તસ્માત यह जगति તેથી આ જગતની અંદર કિમ વા વસ્તુ બ્રહ્મણ અન્યત વાવદિશ્યત તો ભાઈ આ જગતમાં આ વાવદિશત આ જગતની અંદર બ્રહ્મ કરતા અન્ય વસ્તુ કઈ છે? તમારે કહેવું હોય તો એ કઈ વસ્તુ કહી શકાય જે અન્ય છે? ન કિંચિદપી બ્રહ્મ વ્યતિરિક્તયા વક્તુમ શક્નોમી. ત્યારે જ્ઞાન થઈ ગયું કે બધા અલંકારો વાસ્તવમાં સુવર્ણ જ છે, કારણ કે અલંકારો સુવર્ણથી જન્મ્યા છે, સુવર્ણમાં સ્થિતિ છે, સુવર્ણ લીન થાય છે, તો કે જે સુવર્ણ સિવાય બીજો કયો શબ્દ વાપરી શકાય? અલંકાર છે એનો અલંકાર પણ મિથ્યા છે, સુવર્ણ જ અલંકારો ભાસી રહ્યું છે, અંતેથી સુવર્ણ સિવાય બીજો કયો શબ્દ પ્રયોગ થાય? નિશ્ચિત્ય સજીવ એતમેવ શરીરે પ્રવેશનમ પુરુષમ બ્રહ્મ અપશ્યત. આ રીતે કે
આ શરીરમાં જેનો પ્રવેશ થયો છે, જે પુરુષ છે અર્થાત પુરુષયનાથ આ શરીર રૂપી પુરીમાં શયન કરતા હોવાને કારણે પુરુષ કહો ચૈતન્ય કહો, જે દેહાદિ સાક્ષી છે, સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહનો સાક્ષી છે, એ વાસ્તવમાં બ્રહ્મ જે છે તતમ તતમ તતતમ એ સર્વવ્યાપક બ્રહ્મ જ છે. એ નિશ્ચિતવાન આ પ્રકારે એ નિશ્ચય પર આવ્યો અને એને કહ્યું ઇદમ અદર્શમ ઇતિ, એટલે એને કહ્યું ઇદમ અદર્શમ, આ બ્રહ્માત્મ તત્વ છે ને એને મેં જોયું છે. સ્વકીયમ અપરોક્ષ અનુભવ પ્રકટયન પરિતિતોષ, આ જ વાક્યને આટલા બધા આ શ્લોકોમાં સમજાવે છે. આમ છે ભાઈ વેઇટ આવું છે સમજી ગયા, ચાલો. હા ના બીજી રીતે ચાલશે. તો ગ્રંથકાર આ બધી ચર્ચા કરી રહ્યા છે. આ બધું ગ્રંથકાર કઈ કેટલા બધા શ્લોકોમાં સમજાવી રહ્યા છે, એ એમનું કોન્ટ્રીબ્યુશન છે. એટલે અત્યાર સુધી થોડાક શ્લોકોમાં આખા ગ્રંથનો અનુવાદ કરી નાખ્યો આપણે. હવે કથાનો તત્વ જ્યારે આવ્યું, તત્વનું ચિંતન આવ્યું, ત્યારે હવે એને વિસ્તારપૂર્વક સમજાવે છે કે કઈ રીતે એને ચિંતન કર્યું હશે અને કઈ રીતે એ પ્રકારના નિશ્ચય પર આવ્યો કે જે કાંઈ છે એ બ્રહ્મ છે, આત્મા બ્રહ્મ છે, એ નિશ્ચય પર કઈ રીતે આવ્યો એ આખી પ્રક્રિયા અહીંયા સમજાવે છે. પરમાત્મા ઉત્પન્ન જગત આત્મા એવ ન ઇતરત, પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલું જગત આત્મા જે છે અન્ય કાંઈ નથી. મૃદુ જાતો ઘટો યદ્વત મૃદ વસ્તુ એવ તથેક્ષતા, જેવી રીતે મૃત અર્થાત માટીમાંથી જન્મેલો ઘડો એ માટી જે છે તેવી રીતે બ્રહ્મમાંથી જન્મેલું જગત બ્રહ્મ જ છે. ઘટશરાવ ઇત્યાદિ વિકારાણામ મૃત પૃથક તત્વ નાસ્તિ, ઘડો કહો કોળિયું કહો આ બધા જે પાત્રો છે એમની વાસ્તવમાં માટીથી અલગ કોઈ સત્તા નથી. એનું તત્વ માટી જે છે એ પોતે કહે છે નિસ્તત્વ છે. પ્રતિદેતુ નામ રૂપે પ્રકલ્પિત, આ ઘડામાં જે નામરૂપ ભાષે છે એ તો માત્ર કલ્પના જે છે, કલ્પના સિવાય એમનામાં વધારે કોઈ સત્વ નથી. કલ્પના માટે સમજાયું પ્રતિબિંબ ભ્રમો નિરાદિ ઉપાધિ વશતો યથા, તો આ ભ્રમ ક્યારે જન્મે? ઉપાધિને કારણે ભ્રમ જન્મે. બે પ્રકારના ભ્રમ છે, સોપાધિક ભ્રમ, નિરુપાધિક ભ્રમ. ઉપાધિને કારણે જન્મતો ભ્રમ અને ઉપાધિ વગર જન્મતો ભ્રમ. તો આ જે છે ને મૃત અને ઘટ પણ મિથ્યા છે, પણ એનું કારણ છે ઉપાધિ. શું ઉપાધિ છે? સન્નિવેશ ઉપાધિતો એમ, જ્યારે ઉપાધિ એટલે અહીં આ કિસ્સાની અંદર માટીના કણોની અમુક ગોઠવણી કરવામાં આવે છે અને માટે ઘડા નામનો ભ્રમ ઉત્પન્ન થાય. એવું ન થયું તો ઘડો ભ્રમ ઉત્પન્ન ના થયો. માટીના અવયવોને અમુક રીતે એની ગોઠવણી કરવામાં આવે ત્યારે ઘડો નામનો ભ્રમ ઉત્પન્ન થાય છે. અથવા તો જાસૂદનું ફૂલ સ્ફટિક, આ સ્ફટિક છે એની બાજુમાં જાસૂદનું ફૂલ મૂકવામાં આવે ત્યારે સ્ફટિક લાલ છે એવો ભ્રમ જન્મે. ઘણી લાઈન આવી ગઈ પછી. હા ફૂલ તો છે પણ આ જ હોય પાછો. એટલે આવી રીતે આ લાલ ગુલાબ શું છે? ઉપાધિ છે, જેને કારણે સ્ફટિક લાલ દેખાય છે. અને સોપાધિક ઉપાધિ સહિતનો ભ્રમ કહેવાય. રજ્જુ સર્પ, રજ્જુને બદલે સર્પ ભાસવો, એમાં કોઈ ઉપાધિ નથી, એટલે એ નિરુપાધિક ભ્રમ કહેવાય. બે પ્રકારના ભ્રમ છે, સોપાધિક નિરુપાધિક. આ ઝાંઝવાનું જળ કેવું છે? સોપાધિક ભ્રમ. સૂર્યના કિરણોની બધી રચનાને કારણે આપણને એ ઝાંઝવાના જળનો ભાસ થાય છે. તો પ્રતિબિંબ પણ એવું છે.
પ્રતિબિંબ પણ સોપાધિક અહિસારોપી ઉપાધિને કારણે આ પ્રતિબિંબ નામનો ભ્રમ થતો હોય છે. તેવી રીતે સન્નિવેશોપાધિતો એમ તથા કુંભાદિ વિભ્રમ. તો સન્નિવેશ એટલે રચના, રચના કહો, ગોઠવણી કહો, વ્યવસ્થા કહો. તો માટેની અમુક રચના કરવામાં આવી, ગોઠવણી કરવામાં આવી, વ્યવસ્થા કરવામાં આવી. એ વ્યવસ્થા રૂપી એ ઉપાધિ છે, માટે આપણામાં ઘડો નામનો ભ્રમ ઉત્પન્ન થયો. હવે આગળ 23મા શ્લોકમાં કહે છે, નનુ. હવે એક પ્રશ્ન કરે છે, નનુ યમ મૃદ વિજ્ઞાનેન ઘટ વિભ્રમો નિવર્તતામ યમ શુક્તિ. જો દ્રષ્ટાંત આપે છે બે પ્રકારના ભ્રમને સમજાવવા માટે. રજ્જુ સર્પ કહો કે શુક્તિકા રજત કહો. શુક્તિકા એટલે છિપોલી, રજત એટલે ચાંદી. શુક્તિકા રજ, રજત એટલે જ્યાં છિપોલી છે ત્યાં આપણને ચાંદીનો ભ્રમ થાય છે. અથવા રજ્જુ સર્પ, જ્યાં રજ્જુ છે ત્યાં આપણને સર્પનો ભ્રમ થાય છે. સરખું જ છે. આ નિરુપાધિક ભ્રમ છે. એને કહી શકાય કે આ તો જીવ સૃષ્ટિ છે, અને જ્યાં જ્યાં ઉજળે છે સોપાધિક ઈશ્વર સૃષ્ટિ છે. તેવી રીતે આ ઘડો છે એ પણ એવી જાતની સૃષ્ટિ છે, ઈશ્વર સૃષ્ટિ, સોપાધિક ભ્રમ. હવે પ્રશ્ન કરે છે કે યમ શુક્તિ, જ્યારે આપણને શુક્તિકા અર્થાત છિપોલીને બદલે ચાંદી દેખાતી હોય ત્યારે આ તો છિપોલી છે એ પ્રકારનું જ્ઞાન થાય કે ચાંદી નિવૃત્ત થઈ જાય, ચાંદી રહેતી નથી. અથવા રજ્જુ સર્પના કિસ્સામાં આ રજ્જુ છે એવું જ્ઞાન થાય એટલે સર્પ પછી રહેતો નથી. એટલે કહેવાનો ભાવ એ છે કે તત્વનું જ્ઞાન થાય તો પછી ભ્રમ જતો રહેવો જોઈએ ને. નિયમ શું છે? તત્વનું જ્ઞાન થાય તો ભ્રમ જતો રહે. તેવી રીતે આ ઘડાના કિસ્સાની અંદર એ કહે છે કે ભાઈ યમૃત આ તો માટી છે. એકવાર એવું જ્ઞાન થઈ ગયું પછી તો ઘડો જતો રહેવો જોઈએ ને, પણ ઘડો જતો નથી રહેતો. રજ્જુ સર્પના કિસ્સામાં આ રજ્જુ છે એવું જ્ઞાન થાય ત્યારે સર્પ અદૃશ્ય થઈ જાય, નષ્ટ થઈ જાય. એટલે કે ભ્રમ નિવૃત્ત થઈ જાય. જે આ તો ઘડો પછી એવું ને એવું જ રહે છે. આપણને જ્ઞાન થયું કે આ માટી છે તો પણ ઘડોનો ભ્રમ નિવૃત્ત થતો નથી. તો તદ વિભ્રમસ્ય સોપાધિકત્વાત આકાર વિશેષ રૂપ ઉપાધિ નિવૃત્ત્યાદેવ તદ નિવૃત્તિ. ચાલો 23મો શ્લોક વાંચો. ભ્રાંતિ સોપાધિકોપાધિ નિવૃત્त्यैव નિવર્તતે ન બોધાત્તેન ભાસન્તે જાનતોપી ઘટાદયઃ. ભ્રાંતિ સોપાધિકા એવું છે. સોપાધિકા ઉપાધિ નિવૃત્ત્યા એવ નિવર્તતે. સોપાધિકા ભ્રાંતિ, સોપાધિકા ઉપાધિ સહિતેન વર્તતે, ઉપાધિ સહિતની ભ્રાંતિ. એ તો કહે છે કે ઉપાધિ નિવૃત્ત્ય એવ નિવર્તતે. જેવી રીતે આ સ્ફટિક અને આ ગુલાબના કિસ્સાની અંદર આપણે ભ્રાંતિ થાય છે કે આ સ્ફટિક લાલ છે. તમને જ્ઞાન થઈ જાય કે નહીં આ લાલાશ તો મિથ્યા છે, સ્ફટિક વાસ્તવમાં તો શુદ્ધ છે, પારદર્શક છે, એવું જ્ઞાન થાય તો પણ આ સ્ફટિક લાલ દેખાય જ કરવાનું. એ લાલ દેખાય તો ક્યારે બંધ થાય? આ ઉપાધિ જતી રહે ત્યારે. ઉપાધિની નિવૃત્તિ થાય તો જ આ પ્રતીતિની નિવૃત્તિ થાય.
ભ્રમમાં બે વસ્તુ છે. એક તો લાલ દેખાવો, બીજું લાલ મનાવો. આ લાલ છે એ પ્રતીતિ થવી, અને બીજું છે આ લાલ છે એ દ્રષ્ટિ હોવી. દ્રષ્ટિ એટલે આપણો નિર્ણય, આપણું જ્ઞાન. માનવું કે લાલ છે, તો આ સ્ફટિક તો પારદર્શક છે, એ જ્ઞાનથી એને લાલ પ્રાણી માન્યતા દૂર થાય, પરંતુ એ લાલ પ્રાણી પ્રતીતિ દૂર ન થાય. સમજ પડે? જેવી ઝાંઝવાનું જળ, ખબર પડી જાય કે આ તો ઝાંઝવાનું જળ મિથ્યા છે, તો પછી ત્યાં આ જળ સાચું છે એ ભ્રમ જતો રહે. પછી ત્યાં ઝાંઝવાનું જળની પ્રતીતિ થયા કરે. કારણ કે જ્યાં સુધી ઉપાધિ, સૂર્યના કિરણરૂપી ઉપાધિ ન જાય ત્યાં સુધી એ ઝાંઝવાનું જળ દેખાય કરવાનું. એટલે નિરુપાધિક ભ્રમ જે હોય, રજ્જુ સર્પ જેવો, માત્ર અધિષ્ઠાનના જ્ઞાન માત્રથી ભ્રમ નિવૃત્ત થઈ જાય, પ્રતીતિ નિવૃત્ત થઈ જાય. જ્યારે સોપાધિક ભ્રમના કિસ્સામાં તો ઉપાધિની નિવૃત્તિ થાય ત્યારે જ એની પ્રતીતિની નિવૃત્તિ થાય. એ તો એવું છે ને, ચર્ચા કરવાની ધીમે ધીમે આવી વસ્તુ પણ આવી જાય. હવે પેલા આવું વિચાર્યું છે કે નહીં આપણે ખબર નથી, પણ જેને વિચારે એ આ પ્રકારે વિચારે કે નહીં, છતાં વચ્ચે વચ્ચે આવા થોડા થોડા પ્રશ્નો કરીને આ પ્રકારની સ્પષ્ટતા આપણે કરેલી. આ ગ્રંથકારની આ બધી એક વિશેષતા છે કે થોડું તમને જતા જતા આજુબાજુ બતાવી દે. આપણે જવું છે તો અમદાવાદથી વડોદરા, પણ વચ્ચે માર્ગમાં કઈ સારી વસ્તુ જો ભાઈ જો આ કેવો સરસ બગીચો છે એમ પણ બતાવતા જાય. એ બગીચો છે કે નહીં એને વડોદરા પહોંચવા કોઈ સંબંધ નથી, છતાં પણ તમને એનું વધારાનું જ્ઞાન થતું જાય. કદાચ બીજે કામ લાગે, ભવિષ્યમાં કામ લાગે. એટલે અહીંયા આગળ ભ્રાંતિ સોપાધિકા ઉપાધિ નિવૃત્ત્યા એવ નિવર્તતે. સોપાધિક ભ્રાંતિ છે જેમ કે ઘડો. ઘડો ભ્રાંતિ શું છે? એની ઉપાધિ કઈ છે? માટીની અમુક પ્રકારની રચના કે વ્યવસ્થા જે છે એ ઉપાધિને કારણે માટીમાં ઘડાનો ભ્રમ થાય છે. જ્યાં સુધી રચના જતી ના રહે ત્યાં સુધી આ ઘડાની પ્રતીતિ જાય નહીં. ભલે જ્ઞાન થયું કે આ માટી છે, તમે ઘડો જુઓ અને ઘરે જ્ઞાન થાય કે માટી છે, પણ પ્રતીતિ તો ઘડાને રહેવાની છે. ન બોધાત, માત્ર જ્ઞાનથી કે આ માટી છે એનાથી ઘડાની પ્રતીતિ દૂર ના થઈ જાય. જેવી રીતે આપણે અરીસામાં આપણું પ્રતિબિંબ જોતા હોઈએ, જ્ઞાન છે કે આ તો મિથ્યા છે, અને છતાંય પણ એની પ્રતીતિ જાય નહીં. જ્યાં સુધી અરીસા નામની ઉપાધિ ન જાય તો પછી ત્યાં સુધી પ્રતિબિંબ ન જાય. તદાકાર વિશેષ સ્વરૂપ ઉપાધિ નિવૃત્ત્યા તે નિવૃત્તિ. આપણે ઘડો કોને એક આકાર વિશેષને ઘડો કહીએ છીએ, બીજા એક વિશેષ આકાર વિશેષને આપણે કૂજો કહીએ, ત્રીજા આકાર વિશેષને આપણે કોળિયું કહીએ. આકાર વિશેષ જાય તો જ પેલી પ્રતીતિ જાય. એટલે કે છે મૃત જ્ઞાન અવતોપી ઘટાદયો ભાસંતે. તેથી આ માટી છે એવું જેને જ્ઞાન છે એને પણ ઘડો અને વસ્તુ ભાષા તો કરે જ છે. તો એવી રીતે આપણે બે પ્રકારની સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ અને ઈશ્વર સૃષ્ટિ. આ અવિદ્યા, કામ, કર્મ, અહંકાર, મમકાર, રાગ, દ્વેષા શું છે? બધી જીવ સૃષ્ટિ. તો જ્ઞાન થતા એ સંપૂર્ણ નિવૃત્ત થઈ જાય. પરંતુ આ જગત શું છે? ઈશ્વર સૃષ્ટિ. એમાં મિથ્યાત્વનું જ્ઞાન થાય તો પણ એની પ્રતીતિ ચાલુ રહે. આ દેહ શું છે? ઈશ્વર સૃષ્ટિ. આ દેહ આત્મા નથી એવું જ્ઞાન થયા છતાં પણ આ દેહની પ્રતીતિ ચાલુ છે, જતી ના રહે. એની ઉપાધિ તો પ્રારબ્ધ છે. પ્રારબ્ધને કારણે દેહ છે. જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી દેહ રહેવાનો, પ્રારબ્ધ પૂરું થાય જતો રહેવાનો. એટલે આ પ્રકારે જીવન મુક્ત પુરુષ હોઈ શકે. ઉપાધિ હોય
ઉપાધિનો નાશ થવાની જરૂર નથી. ઉપાધિ આત્મા નથી, એ મિથ્યા છે, એ જ્ઞાન માત્રની જરૂર છે. એટલે ટૂંકમાં વેદાંતિ લોકો કે ઘડો કેવો છે? મિથ્યા છે અથવા અનિર્વચનીય છે. એ છે કે નહીં એનો નિર્ણય ના થઈ શકે. ઘડો છે એમ કહ્યું તો હંમેશા હોવો જોઈએ. એની ઉત્પત્તિ પહેલા નહોતો, માટીનો ખાલી પિંડ હતો, ઘડો હતો નહીં. એટલે ઘડો માટી છે કે માટીથી જુદો છે? ઘડો માટીથી જુદો છે કે માટીથી એક છે? માટીથી જુદો એમ તો ના કહેવાય, કારણ કે આ ઘડામાંથી માટી લઈ લેવામાં આવે તો ઘડો નામની વસ્તુ રહે નહીં. માટે એ માટીથી જુદો તો નથી. જુદો હોય ને, જેમ કે સ્ફટિક ને ઘડો જુદો, તો લઈ લો સ્ફટિક તો ઘડો રહે, જુદો હોય તો. પણ ઘડો માટીથી જુદો ક્યારે કહી શકાય? માટી લઈ લેવા છતાંય ઘડો રહે, એવું બનતું ને. માટે ઘડો માટીથી જુદો છે એમ ના કહેવાય. તો માટી માટી જ છે ઘડો, એ પણ ના કહેવાય. કે ઘડાની ઉત્પત્તિ પેલા માટી હતી પણ ઘડો નતો, તો શું સંબંધ છે? અનિર્વચનીય. કહો મિથ્યા, કહો સન્નાપ્ય સન્નાપ્ય ભયાત્મિકાનો વગેરે, આ મિથ્યાની વ્યાખ્યા છે. એના ઘડો કેવો છે? મિથ્યા છે, અનિર્વચનીય. એટલે એનું આપણે વ્યાખ્યા ના કરી શકીએ. માટી છે કે માટી જુદો છે, બે એક વસ્તુ કહી ના શકાય. હવે કેટલાક લોકો એમ માને છે ઘડો જુદો છે ને માટી જુદી છે. કોણ માને? વૈશેષિક લોકો એમ માને છે કે ઘડો કાર્ય છે, માટી કારણ છે. કાર્ય પણ સત્ય છે, કારણ પણ સત્ય છે. એટલે હવે આ બધા લોકો ધીમે એ બધામાં પલટવા જોઈએ અંદર ટૂંકમાં, તો સરખું નહીં દેવું છે ને કે આ પ્રકારનું વિવેચન આપણા મનમાં તો જ સ્પષ્ટ જ્ઞાન જન્મ આવે. જો એના વિશે બીજા પ્રકારના અભિપ્રાયનું નિવારણ ન થાય તો આપણો મનમાં શંકા રહી જાય. પ્રભુ વૈશેષિકો આમ કહે છે, એ તો કહે છે કે કાર્ય પણ ઘડો પણ સાચો અને માટી પણ સાચી, અને તમે આવું કહો છો તો કોણ સાચું? એટલે એ ખોટા છે એવું પણ આપણે પુરવાર કરવું પડે, તો આપણે સાચા છે એવું ઠરે. એટલે ઘણી વાર આપણે સાચા છીએ એ પુરવાર કરવું પૂરતું નથી, બીજો ખોટો છે એ પણ પુરવાર કરવું પડે. આપણે પોતાને જ માટે, આપણે પોતાને જ માટે, આપણે પોતાના સ્પષ્ટ કે દ્રઢ નિશ્ચય માટે આપણે એવી સમજ જરૂર છે કે હું જે સમજુ છું એ સાચું છે અને એ જ સાચું છે. એટલે હવે ઇદાનીમ કાર્યકારણયો ભેદમ વૈશેષિક અભ્યુપગતમ. આરંભવાદ કહે છે. વૈશેષિકો નૈયાયિકો બધા એક જ કક્ષાના છે. એ લોકો શું કે ભાઈ એ લોકો અસત કાર્યવાદ એમ કે ઘડો માટીમાં નથી. જે ઘડો માટીમાં ન હતો એ ઘડાની ઉત્પત્તિ થઈ છે. એવું કેમ કહો છો? કારણ કે માટીમાં ઘડો હોત તો તમારે આ બધો પ્રયત્ન શું કામ કરવો પડે? જો ઘડો માટીમાં હોત તો કુંભારે આ બધી માથાકૂટ શું કામ કરવી પડે? એમને ઘડો દેખાત ને તમને? ઘડો જો માટીમાં હોત તો દેખાયો હોત ને, દેખાતો નથી. એટલું જ નહીં, પરંતુ ઘડાને રચવા માટે આટલો બધો પરિશ્રમ કરવો પડે છે કે જે ઘડો ન હતો એ ઘડો ઉત્પન્ન થયો. વૈશેષિક નૈયાયિકો શું કે જે ઘડો ન હતો એ ઘડો ઉત્પન્ન થયો. આપણે શું કે જે ઘડો અવ્યક્ત હતો એ ઘડો વ્યક્ત થયો. જેમ વૈજ્ઞાનિક એમ કે જે કોન્શિયસનેસ ન હતી એ કોન્શિયસનેસ ઉત્પન્ન થઈ. જ્યારે પ્રાઇમોરિયલ સૂપ કેટલાક કરોડો વર્ષ પહેલા જ્યારે આ મેટર એટલે પદાર્થનું અમુક પ્રકારનો સંયોગ જન્મ્યો, અમુક પ્રકારનું ટેમ્પરેચર, અમુક પ્રકારનું પ્રેશર, અમુક પ્રકારનો સંયોગ જન્મ્યો, ત્યારે કોન્શિયસનેસ જન્મી. એટલે શું કે જે કોન્શિયસનેસ હતી નહીં એનો જન્મ થયો. વેદાંતિ શું કે જે કોન્શિયસનેસ અવ્યક્ત હતી એ વ્યક્ત થઈ. શૂન્યમાંથી કશું સર્જાય જ નહીં.
કશું ના હોય એમ કંઈ બને નહીં, કશાકમાંથી કશું સમજાય અમે સર્જાય. તો વેદાંત જે લોકો એમ કહે છે કે ઘડો માટીમાં છે, અવ્યક્ત અવસ્થામાં છે, અને એને વ્યક્ત કરવા માટે કુંભારે આ પ્રયત્ન કરવો પડે. એટલે કુંભાર જે નથી એ ઘડો સર્જતો નથી, પણ જે ઘડો અવ્યક્ત છે એને વ્યક્ત બનાવે છે. પેલા શું કે જે ઘડો નથી એ સર્જાયો. એટલે માટી પણ સત્ય છે, ઘડો પણ સત્ય છે. તો માટી સત્ય હોય અને ઘડો પણ સત્ય હોય તો આની અંદર માટીએ પણ છે અને ઘડોએ પણ છે, બે વસ્તુ છે ને. તો શું થાય એ વાત પછીના શ્લોકમાં કહે છે. પૃથક દ્રવ્ય સ્વરૂપ સન્ન સમવેતો ઘટો મૃદે ઇત્યાહુસ્તાર્કિકાસ્તત્તુ નદ્વૈગુણ્ય પ્રસંગતઃ. પૃથક દ્રવ્ય સ્વરૂપ સન ઘટ મૃદિ સમવેત. એ લોકો એમ કે ભાઈ આ ઘડો અને માટી વચ્ચે કેવો સંબંધ છે? સમવાય સંબંધ. એટલે ક્યારે છૂટા ના પડે છે કેવો સંબંધ છે. ઘડો જુદો છે, માટી જુદી છે, ઘડા અને માટી વચ્ચે એક સમવાય સંબંધ છે, એવું એ લોકો એમ કહે છે. ઇતિ આહુ તાર્કિકા. આ વૈશેષિકો નૈયાયિકો બધા તાર્કિકો જ કહેવાય. તાર્કિકો બધાને સમાવેલા છે. બૌદ્ધો બધા તાર્કિક જ કહેવાય, કારણ કે એમની બધી બધા સિદ્ધાંત તર્ક પરથી જ આવેલા છે. જે લોકો વેદના પ્રામાણ્ય વગર જે કંઈ પણ નિર્ણય પર આવતો બધા તાર્કિક જ કહેવાય. તો પણ એવું નથી. તમે જો ઘડાને માટી કદાચ જુદો માનતા હો, ઘડો પણ સાચો છે અને માટી પણ સાચી છે એવું તો માનતો દ્વૈગુણ્ય પ્રસંગત. તો દ્વૈગુણ્ય એટલે બેવડાપણાનો પ્રસંગ આવે. કહ્યું ને ત્યાં દુપટ હોવાનો પ્રસંગ આવે. જો 25 નીચે જો 25મા શ્લોકમાં દ્વૈગુણ્ય પ્રસંગ, દુપટતાનો પ્રસંગ, બે ગણું દુપટ. દ્વૈગુણ્ય બે ગુણ, બે ઘણું એમ કહેવાય. ખરેખર તો બે ઘણાનો પ્રસંગ આવે. એ કેવી રીતે? તો પછીના શ્લોકમાં કહે છે. મૃદભારાત ઘટભારાત ગુરુત્વમ દ્વિગુણમ ભવેદ તથા અલંકાર કરતા સ્યાદ કૃતિ હેમાદિવૃદ્ધિતઃ. આ તો સરસ થઈ ગયો. જો ભાઈ પહેલા માટી હતી, માટીનું એક વજન હતું, માટી સત્ય છે. હવે તમે ઘડો બનાવ્યો, એ બીજું ઘડો પણ સાચો છે, તો ઘડાનું જુદું વજન થાય પાછું. સાચી વસ્તુનું વજન હોય ને. આપણે કે અહીંયા વજન કોનું છે? માટીનું છે. પેલો કે ઘડો પણ સાચો છે, તો ઘડાનું પણ સ્વતંત્ર વજન હોવું જોઈએ ને. તો મૃદ ભારાત ઘટ ભારાત ગુરુત્વમ દ્વિગુણમ ભવેત. તો ગુરુત્વ વજન, આનું વજન બે ગણું થઈ જાય. તો માટી લો, ઘડો બનાવો તો વજન બે ગણું થઈ જવું, કારણ કે ઘડા માટીનું એક વજન અને ઘડાનું બીજું વજન. જો ઘડો સ્વતંત્ર હોય, માટી કદાચ જુદો હોય તો એમની છે ને, એટલે સેન્સ ઓફ હ્યુમર પણ જોવા જેવી છે આ લોકોની. કે બીજી પંક્તિમાં કહે છે તથા અલંકાર કરતા સાત કૃતિ. કૃતિ કૃતકૃત્ય. અલંકાર કરતા સોની, સોની તો કૃતકૃત્ય બની જાય. તમે એને સોનું આપો, અલંકાર બનાવે, સોનાનું એક વજન, અલંકારનું બીજું વજન, એ બમણું થઈ જાય. તો સોની તો બહુ ન્યાલ થઈ જાય. આપણે શું કે ન્યાલ થઈ જાય, સોની ન્યાલ થઈ જાય. એટલે કૃતિ ભવે હેમાદિ વૃદ્ધિત. હેમ સુવર્ણ વગેરેની વૃદ્ધિ થવાથી પેલો તો ન્યાલ થઈ જાય. એવું થતું નથી હોતું. એનો અર્થ એ થયો કે ભાઈ આ ઘડાનું કોઈ વજન છે નહીં.
અને માટી વજન કોનું છે? માત્ર માટીનું જ છે. અને તેથી ઘડાની કોઈ સ્વતંત્ર સત્તા નથી. નનુ ઘડો મૃદ ભિન્ન સન્નિવિશેષ વિશેષવત્વાદ. બીજી દલીલ કરે છે કે આ ઘડો માટી કરતા જુદો છે. કેમ? સન્નિવેશ વિશેષવત્વાદ. કારણ કે ઘડો જે છે ને અમુક પ્રકારની અવયવ રચના ધરાવનારો છે. માટીનો પિંડ હોય ને એની અમુક પ્રકારની રચના હોય. માટી આ ઘડો છે એના અવયવોનો સંયોગ થયો, એની અમુક પ્રકારની રચના થઈ. તો હંમેશા એટલે વસ્તુ નવી થઈ ભાઈ, પહેલા નહોતી. એટલે કે છે યો યસ્માદ વિલક્ષણ સન્નિવેશ સ તસ્માદ ભિન્ન યથા ગોહો વિલક્ષણ સંસ્થાન અશ્વ ગોહો ભિન્ન ઇતિ. જો આ ગાય ને ઘોડો એક છે કે બે છે? મને કહો ભાઈ. ગાય ને ઘોડો એક છે કે જુદા જુદા છે? શા બધી? કારણ કે ગાયના અમુક પ્રકારની અવયવ સંરચના ગાયની છે, બરોબર, અને ઘોડાની બીજી છે. એટલે આપણે બે પણ ક્યાંથી નક્કી કરીએ? અવયવની સંરચના કે વ્યવસ્થા જુદા પ્રકારની હોય ત્યારે કહીએ કે આ બે જુદી વસ્તુઓ છે. તો યથા ગોહો વિલક્ષણ સંસ્થાન અશ્વ. આ ગાયની અવયવ રચના એક પ્રકારની છે, ઘોડાની બીજા પ્રકારની છે. તેથી ગાય અને ઘોડો જુદા છે. તેવી રીતે માટીની એક પ્રકારની છે, આ ઘડાની બીજા પ્રકારની છે. માટે માટી ને ઘડો જુદા છે. આ દલીલ કરવાની રીત છે બધી. હંમેશા કોર્ટમાં આ પ્રકારની દલીલો થાય. તમારે પછી દલીલ તોડવી પડે. એની અંદર આ દલીલમાં શું દોષ રહેલો છે એ આપણે સમજવું પડે. હવે નિયમ એવું છે ને કે દલીલ કરો તમે તો એ દલીલ છે ને બધે લાગુ પડવી જોઈએ. તો તર્ક કરો ને એ તર્ક બધે લાગુ પડવો જોઈએ. જેમ કે યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર વહ્નિ. જ્યાં પણ ધુમાડો હોય ત્યાં આગ અગ્નિ હોવો જોઈએ. એ બધે લાગુ પડવું જોઈએ. ના મારા ઘરમાં તમે જોયું, તારા ઘરમાં જોયું ના ચાલે. અમારા ઘરમાં હોવું જોઈએ, પેલાના ઘરમાં હોવું જોઈએ, ચોતરામાં આપણે જયારે હોળી પ્રક્રિયા બધે હોવું જોઈએ. તેવી રીતે બધે તમે જુઓ છો કે અવયવ વ્યવસ્થા જુદી હોય એટલે બે વસ્તુ જુદી હોય એવું બધે લાગુ પડે છે. ગાય અને ઘોડાના કિસ્સામાં લાગુ પડતું હોય છે, બધે લાગુ પડે છે ખરું? એટલે એને આપણે દૃષ્ટાંત આપે છે. ન સન્નિવેશ માત્રેણ પૃથક દ્રવ્યત્વ સંભવ શયનોત્થાન ગમનૈ ન પુત્રે બહુપુત્રથા. એટલે વિનોદ પણ જોડે કરી શકે છે આ લોકો. આટલા ગંભીર વિષયની ચર્ચામાં પણ અંદર વિનોદ કરી શકે છે. કે જો ભાઈ સન્નિવેશ માત્ર અવયવોની વ્યવસ્થા જુદી છે માટે બે વસ્તુઓ જુદી છે એમ તમે કહેતા હો તો મારો પુત્ર છે દેવદત્ત. એ દેવદત્ત સૂતેલો હોય ત્યારે ટૂંટિયું વાળીને સૂએ છે. એ બેઠો હોય ત્યારે પલાઠી વાળીને બેસે છે. એ ચાલતો હોય ત્યારે ઉભો હોય, ચાલતો હોય, દોડતો હોય. આ દરેક વખતે એના અંગોની વ્યવસ્થા, યોગાસન કરે તો દરેક યોગાસન અંગ વ્યવસ્થા જુદી હોય કે નહીં? અંગ વ્યવસ્થા જુદી હોવાને કારણે બે હસ્તીઓ જુદી છે એમ કહેતા હો તો કેટલા પુત્ર થઈ જાય? સૂતેલો પુત્ર એક, દોડતો પુત્ર બીજો, સૂર્ય નમસ્કારમાં કરતો ત્રીજો, વગેરે વગેરે. એટલે કહે છે કે શયનોત્થાન ગમનૈ. શયન સુઈ ગયો હોય ત્યારે એની વ્યવસ્થા એક પ્રકારની હોય, હાથ આમ જતો હોય, પગ પેલું આમ જતો, એવી જાતનો સૂતો હોય. ઉત્થાન ઉઠે ત્યારે વળી એની અંગ રચના જુદા પ્રકારની હોય. આમ કે ઉઠતો હોય ત્યારે જે રીતે ઉઠતો હોય. ગમનૈ
અને ચાલતો હોય, ગતિ કરતો હોય ત્યારે વળી પછી વ્યવસ્થા જુદી હોય. તો પુત્રે બહુ પુત્રતા, તો ઘણા પુત્રો થઈ જાય તો ત્રાસ થઈ જાય, તકલીફ થઈ જાય. દરેક પુત્ર જુદો હોય તો કેટલા ખવડાવો તમે. પણ થતું નથી. અને તે થયો કે માત્ર અંગ રચના કે વ્યવસ્થા જુદી હોય માટે વ્યક્તિઓ જુદી થઈ જતી નથી. બસ એક તમે અપવાદ કાઢ્યો એટલે આખો નિયમ તૂટી ગયો. નિયમ કોને કહેવાય? બધે લાગુ પડવો જોઈએ. ઉપર જાય એ નીચે પડે, બધે લાગુ પડે, આખી પૃથ્વી પર લાગુ પડવું જોઈએ. ગુરુત્વાકર્ષણ સરખું હોવું જોઈએ. રશિયામાં વસ્તુ ઊંચી જાય ને અમેરિકામાં નીચી જાય તો પછી નિયમ આપણે જો એ નિયમ ના લાગુ પડે, ના કામ લાગે. આવી રીતે અપવાદ બતાવીને નિયમ તોડી પાડ્યો કે માત્ર અંગોની વ્યવસ્થા જુદી હોય માટે બે વસ્તુ જુદી છે એવો કોઈ નિયમ નથી. તેથી આ તો કાર્ય કારણ કરતા જુદું નથી. આ વેદાંત તો બહુ મોટો અગત્યનો સિદ્ધાંત છે. કાર્ય ઉપાદાન કારણ કરતા જુદું નથી. અનન્યત્વમ, અભેદ નહીં, અનન્યત્વમ. એટલે કાર્ય કારણ છે એમ નથી કહેતા, પણ કાર્ય કારણ કરતા જુદું નથી. આ સમજવાની જરૂર છે. કાર્ય કારણ જે છે એટલે ઘડો માટી છે એમ નથી કહેતા આપણે, પણ ઘડો માટી કરતા કે માટી ઘડો છે એમ નથી કહેતા. ઘડો માટી છે પણ માટી ઘડો નથી એવું છે. બી ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. એટલે કે આ ઘડો માટી છે, માટી ઘડો નથી, એ પ્રકારનું ઇક્વેશન. એવું જયારે હોય ત્યારે માટી સત્ય છે, ઘડો મિથ્યા છે. એટલે કારણ અને કાર્ય વચ્ચે શું સંબંધ છે? સત્ય અને મિથ્યાનો સંબંધ છે. અધિષ્ઠાન ને અધ્યારોપનો સંબંધ છે. બસ આ વેદાંત. જગત શું છે? કાર્ય છે. બ્રહ્મ શું છે? કારણ છે. જગત રૂપી કાર્ય બ્રહ્મ રૂપી કારણથી ભિન્ન નથી. એના પરનો અધ્યારોપ છે. તેથી એ કાર્યની જુદી ગણતરી ના થાય. તો માટીની ગણતરી કરે એટલે બધા ઘડાઓની ગણતરી થઈ ગઈ. તમે સોનાની ગણતરી કરી એટલે બધા અલંકારોની ગણતરી થઈ ગઈ. તમે બ્રહ્મની ગણતરી કરી એટલે જગતની ગણતરી થઈ ગઈ. કસ્મિન ભગવો વિજ્ઞાતે સર્વદમ વિજ્ઞાતમ ભવતી. હે ભગવાન, એવું કયું તત્વ છે જે જાણવાથી આ બધું જણાઈ જાય? તેથી આ જગતનું આપણે તત્વ શોધી કાઢીએ જેનું ઉપાદાન કારણ છે. તો ઉપાદાન કારણ જાણવાથી બધા જ કાર્ય આપોઆપ જણાઈ જાય. એટલે 27મા શ્લોકમાં કહે છે, તસ્માત કાર્યમ ન વસ્તુ સ્યાદ કારણ વ્યતિરેકતઃ કિંતુ કારણ એવૈતદ અનૃતમ ભાસતે મૃષા. તસ્માત કાર્યમ કારણ વ્યતિરેકતઃ વસ્તુ ન સ્યાદ. મળે કાર્ય છે, કારણ એટલે ઉપાદાન કારણ સમજવાનું. આ કાર્ય છે જેમ કે ઘડો, એ ઉપાદાન કારણ જેમ કે માટીથી જુદી વસ્તુ નથી, જુદી હસ્તી નથી. એક જ છે એમ નથી કહેતા, જુદી નથી. કિંતુ કારણ એવ અનુતમ ભાસતે મૃષા. કિંતુ કારણ એવું, કારણ શું છે ત્યાં આગળ? ભાઈ હા, કારણ જ છે. શું છે ત્યાં આગળ? કારણે એવા. તો છાપવાનું ભૂલ નથી. હો, શું થઈ ગયું? સંધિને કારણે એ થઈ, એનો અ થઈ ગયો. બરાબર. કિંતુ કારણે એવ અનુતમ ભાસતે મૃષા. પરંતુ આ કાર્ય છે એ માત્ર કારણમાં ભાસી રહ્યું છે. તસ્માદ હેતો વ્રધિકારણ વ્યતિરેક્તમ ઘટાધિકાર ન વસ્તુ સત કિંતુ મૃતપિંડે એવ ઘટાધિકમ અનુતમ ભાસતે.
આ મૃતપિંડમાં માટીમાં જ આ ઘડો વગેરે ભાસી રહ્યા છે. સોનામાં જ અલંકારો ભાસી રહ્યા છે. કેવા છે? મિથ્યા અલંકારો સોનામાં ભાસી રહ્યા છે. મિથ્યા ઘડો વગેરે માટીમાં ભાસી રહ્યા છે. મિથ્યા જગત બ્રહ્મમાં ભાસી રહ્યું છે. આપણે એમાં રસ છે. મૂળ વસ્તુ એ છે, પણ જે ઘણાને લાગુ પડે જગતને લાગુ પડે એવું છે. હવે બીજી દલીલ કરે છે, નનુ ઘટાદિ સન. પાછો પેલા નૈયાયિક કહે કે ઘડો વગેરે શું છે? સાચું છે, મિથ્યા નથી. કેમ? જલાહરણાદિ ક્રિયાકારિત્વાદ. અર્થ ક્રિયાકારિત્વમ સત્યત્વમ. અર્થ એટલે પ્રયોજન. એ પ્રયોજન સિદ્ધ કરે છે માટે સાચું છે. તો ઘડો સત્ય છે, સાચો છે. કેમ? જલાહરણાદિ ક્રિયાકારિત્વાદ. આ પાણી લાવવું વગેરે ક્રિયાઓ જે છે ને એ કે તમારી માટી કરવાની છે. માટીનું પિંડ હોય તો પાણી ભરાય એમાં. અને તમારે પાણી લાવવું હોય કુવામાંથી તો માટીના પિંડથી લેવાય, ઘડાથી લેવાય ને. તો ઘડો માટી જેવું કેવી રીતે કહો છો તમે? માટી એક પ્રકારનું કાર્ય કરે, ઘડો બીજા પ્રકારનું કાર્ય કરે. અને તેથી ઘડો કેવો છે? ઉપયોગી છે. એ પોતાનું પ્રયોજન સિદ્ધ કરે છે. કેવું પ્રયોજન? જલાહરણાદિ. પાણી લાવવું વગેરે એનું પ્રયોજન છે. એ કારિત્વાત, એ કરતો હોવાને કારણે ઘડો સાચો છે. એટલે આ લોકો સત્યને વ્યાખ્યા કરે છે. હવે એવું છે ને કે વસ્તુ સત્ય છે કે નહીં એનો આધાર આપણે સત્યની શું વ્યાખ્યા કરીએ છીએ એના પર પણ રાખે છે. નૈયાયિક લોકો આ પ્રકારે સત્યની વ્યાખ્યા કરે કે જે વસ્તુ પ્રયોજન સિદ્ધ કરે એ સત્ય છે. વેદાંત કે જે અબાધિત છે એ સત્ય છે. તેથી ભલે ઘડો પ્રયોજન સિદ્ધ કરતો હોય, પાણી લાવવાનું ભરવાનું વગેરે, એ પછી એની સત્યતા નક્કી ન થાય એ અબાધિત છે કે નહીં, ઘડાપણું જાળવી રાખે છે કે નહીં. તો રહેતું નથી, તો ત્યાં પછી ઘડાપણું નથી રહેતું. પણ એ તો બહુ સરસ દ્રષ્ટાંત આપે છે. એ તો કે માત્ર કશી વસ્તુ પ્રયોજન સિદ્ધ કરે મારે સાચી છે એવો નિયમ નથી. સાચી ના હોય વસ્તુ પણ પ્રયોજન સિદ્ધ કરતી હોય છે. એ વાત કરે છે કે ઘટાદેહ પરમાર્થ સત્તા સ્યાદિ આશંક્ય. તો કે નહીં, આ વસ્તુ તો બીજી જે મિથ્યા વસ્તુ પણ ઘણીવાર ઉપયોગ સિદ્ધ કરે છે. એ વાત 28મા શ્લોકમાં કહે છે. અર્થક્રિયા નૃતેપ્યસ્તિ સ્થાણો ચોર ભયેક્ષણાદ તતો નૃતા ઘટાદ્યા સ્યુઃ ભાંતુ કુર્વન્તુ વા ક્રિયા. અનૃતેપી અર્થક્રિયા અસ્તિ. અનૃત હોય, મિથ્યા હોય તો પણ એ પોતાનું પ્રયોજન સિદ્ધ કરતું હોય છે. ક્યાં? સ્થાણ ચોર ભય ઈક્ષણાદ. હોય ઝાડનું ઠૂંઠું, પરંતુ સાંજે બરો પ્રકાશ ન હોય અથવા રાત્રે અડધો પડધો પેલો તારાઓનો પ્રકાશ હોય, એમાં એ ઝાડનું ઠૂંઠું ભૂત જેવું લાગે. પેલા લોકો ગામડામાં છોકરાઓ શહેરમાં સિનેમા જોવા જાય અને જાત જાતના સિનેમા એ ભૂત પલિત વગેરે જોઈને આવે એટલે ફફડતો હોય. એમ પણ આવતો એકલો એટલે ફફડતો અંદરથી, એટલે મોટી મોટી ગાતો ગાતો આવે એને કોઈક રીતે જરાક ભય દૂર કરવા માંડે. પણ અંદર તો બીજાનો ભય છે, એકદમ છળી પડે, એકદમ એને ભૂત દેખાય, બેભાન થઈ ગયો. શું પણ એટલે જયારે ઉઠાયો ત્યારે સવાર થઈ ગઈ. પછી દેખાય ક્યાં આ જો બરાબર જો આ શું છે? ઝાડનું ઠૂંઠું છે. પણ જ્યાં ઝાડનું ઠૂંઠું હોય ત્યાં આપણને ભૂત દેખાય એવું બને, રજ્જુ હોય ત્યાં સર્પ દેખાય એવું બને, છીપોલી હોય ત્યાં ચાંદી દેખાય એવું બને. એ બધા પોતાનું કામ કરે છે.
જેવી રીતે પેલું ઝાડના ઠૂંઠાને બદલે ભૂત દેખાય, એ ભૂત કેવું છે? મિથ્યા છે ને. છતાં પણ એનું કામ કરે શું? ભય ઉત્પન્ન કરવાનું. પેલી સુક્તિકામાં છિપોલીમાં ચાંદી મિથ્યા છે ને, છતાંનું કામ કરે છે આપણને આકર્ષવાનું. રજ્જુમાં સર્વ મિથ્યા, છતાંનું કામ કરે છે ભય ઉત્પન્ન કરવાનું. પલાયનાદિ વગેરે ઉત્પન્ન થાય છે. એટલે કે છે અર્થક્રિયા અનુતેપી અસ્તિ. વિધાનને કેવા કેવા બધી દલીલો લાવે છે ને, આવું જોઈએ. એટલે ખરેખર એ જમાનાની અંદર આ સતત આ ઉદ્યમ ચાલતો હતો. આવી સભાઓ મળ્યા જ કરે અને આ પ્રકારની દલીલો થયા જ કરે. એમ પોતાનો પક્ષ સિદ્ધ કરવા માટે જાત જાતની દલીલો થયા જ કરે. પેલો 90 વર્ષે પછી આ ફરી બીજી દલીલ લઈને આવે. અત્યારે કદાચ દલીલ ના કરી શક્યો, ધારો કે હારી ગયો શાસ્ત્રાર્થમાં, તો બીજે વર્ષે દલીલ લઈને આવે, પાછો આ કરે, પછી આ લઈને આવે. એમ કરતા કરતા તમે વિચાર કરો, સેંકડો વર્ષમાં આ વસ્તુનો કેટલો વિકાસ થાય ને. વિચારની સ્વતંત્રતા તમે આપો ત્યારે કેટલો વિકાસ થાય. અને એ રીતે આપણી સંસ્કૃતિ કેટલી સમૃદ્ધ બની આવા વિચારો છે. તો વ્યભિચારેણ દૂષણ કે વ્યભિચાર, વ્યભિચાર એટલે આ નિયમમાં અપવાદ. જેવી રીતે પેલો સન્નિવેશ, પેલા અવયવોની વ્યવસ્થા જુદી હોય, વ્યવસ્થા જુદીમાં અપવાદ બતાવ્યો કે અનેક પુત્ર થઈ જાય. તેવી રીતે અર્થક્રિયાકારી જે અર્થ સિદ્ધ કરતું હોય એ સત્ય છે એવો નિયમ કરો તો આ ભૂત અને સર્પ વગેરેમાં આ નિયમ લાગુ નથી પડતો, અપવાદ છે. તત અનુતા ઘટાદ્યા સ્યુઃ. અંતેથી કયા નિર્ણય પર આવ્યા? આ ઘટ વગેરે જે કાર્ય છે એ અનુત છે, મિથ્યા છે. ભાંતુ કુરુંત જે હોય તે એ ભાષે છે માટે સત્ય છે, એ કે ક્રિયા કરે છે માટે સત્ય છે એવો નિયમ નથી. જે અબાધિત છે એ સત્ય છે. તો ઘડો અબાધિત નથી માટે સત્ય નથી. ભલે ઘડો ભાસતો હોય, દેખાયમાં શું થઈ ગયું? સ્વપ્ન એ દેખાય છે ને તમને, એટલે કે સાચું થઈ ગયું. જે દેખાય એ સાચું હોય તો કેટલી વસ્તુ દેખાતી હોય, અને કઈ અસર ઉત્પન્ન કરે મારે સાચું એવું પણ નથી. સ્વપ્નમાં લોકો છળી જાય, જાત જાતના અનુભવ થતા હોય છે. એ વસ્તુ નથી તો જાત જાતની અસર ઉત્પન્ન કરે, એટલા માટે સત્ય ના બની જાય. તો અબાધિત હોય તો જ સત્ય કહેવાય. ભ્રાંતિ સોપાધિકા ઉપાધિ નિવૃત્ત્યૈવ નિવર્તયતિ યદુક્તમ. આ કહેવામાં આવ્યું કે સોપાધિક ભ્રાંતિ, જેમ કે ઘડો અવયવની ઉપાધિને કારણે ભ્રાંતિ જન્માવે છે, એ તો અવયવ છૂટા પડી જાય તો જ ઘડાની પ્રતીતિ જાય એવું કહેવામાં આવ્યું. તદ ઘટાદિ ભ્રાંતો સંગમયતિ. તો ઘટ વગેરે ભ્રાંતિમાં એ વસ્તુ બતાવે છે. 29મા શ્લોકમાં કહે છે, સન્નિવેશોપાધિહાને ગચ્છત્યેવ ઘટાદિધિઃ વિવેક્યનામ તુ વસ્તુત્વં ઘટાદીનામ નિવર્તતે. સન્નિવેશ ઉપાધિહાને ઘટાદિધિ ગચ્છતિ એવ. ટૂંકમાં આ ઘડો જે અનેક અવયવની રચના છે, અવયવ છૂટા પડી જાય તો ઘડાની ધી એટલે શું છે કે ઘડાની પ્રતિધિ, કે આ ઘડો છે એ પ્રકારનો ખ્યાલ. ઘડો છે એ પ્રકારનો ખ્યાલ જતો. એટલે શું છે? અનેક બધા અવયવ છે, આ અવયવ છે, બીજો છે, આ છે બધું, અથવા માટીના અનેક કણો ભેગા કરીને આ પ્રકારની રચના કરવામાં આવી છે. વાત સાચી છે, આ રચના ઉપાધિ છે માટે માટીમાં ઘડાનો ભ્રમ જન્માવે છે. એ રચના જતી રહે તો વળી માટી પોતાની પૂર્વ સ્થિતિ પ્રાપ્ત કરે તો આ ઘડાનો ભ્રમ જતો રહે.
એવું કોના માટે? અવિવેકી લોકો માટે પણ એ તો જતું રહે, એ તો બરાબર છે. પણ વિવેકી નામ તો વસ્તુત્વમ ઘટાદીનામ નિવર્તતે. વિવેકી લોકો છે એ લોકો તો આ ઘડાને જુએ ત્યારે પણ ઘડો મિથ્યા છે એવું જાણે છે. અવિવેકી લોકો શું કે આ ઘડો છે દેખાય છે માટે સત્ય છે. એમને માટે ઘડાને તૂટવાની જરૂર પડે તો જ એમને માટે ઘટધી જતી રહે. ઘટધી એટલે આ ઘડો છે એ પ્રકારનો ખ્યાલ. જે અવિવેકી છે એના મનમાં આ પ્રકારનો ખ્યાલ છે આ ઘડો છે. એટલે વિવેકીના મનમાં શું ખ્યાલ છે? આ માટી છે. ઘડો જુએ છે છતાં પણ એના મનમાં કયો ખ્યાલ છે? આ માટી છે. બંને ઘડાને જુએ છે. અવિવેકી મનુષ્ય કહે છે આ ઘડો છે, વિવેકી મનુષ્ય જાણે છે આ માટી છે. કદાચ ઘડો છે એમ કહેતો પણ હોય વ્યવહાર માટે કહીએ કે આ ઘડો છે, પણ એની બુદ્ધિમાં શું છે? આ માટી છે. વિવેકી નામ તો વસ્તુત્વ ઘટાદી નામ નિવર્તતે. બસ આટલી જ જરૂર છે. આ ઘડો નિવૃત્ત થાય, ઘડો તૂટી જાય એવી કોઈ જરૂરિયાત નથી. માત્ર ઘડામાં જે સત્ય બુદ્ધિ છે કે આ ઘડો સાચો છે એની સત્યતા એટલે કે વસ્તુત્વમ, આ ઘડો વસ્તુ છે, સત્ય છે, માત્ર એટલી બુદ્ધિની જ નિવૃત્તિ જરૂર છે. શું ભ્રાંતિ છે? આ ઘડો છે એ સ્વતંત્ર વસ્તુ છે એ પ્રકારની ભ્રાંતિ. તો અવિવેકી મનુષ્ય અને સાચો ઘડો માને છે. વિવેકી મનુષ્ય ઘડો જુએ છે પણ આ માટી છે એ પ્રકારની એનામાં બુદ્ધિ જન્મે છે. અને તેથી આ ઘડાની સત્યતા જતી રહે છે. ઘડાની પ્રતીતિ જતી રહેતી નથી, ઘડાની સત્યતા જતી રહે. જેવી રીતે ઝાંઝવાનું જળ, આ પશુ માટે તો એ સાચું જળ છે. આપણે તો ઝાંઝવાનું જળ જોઈએ છતાં પણ એમાં જળ બુદ્ધિ રહેતી નથી. પ્રતીતિ થાય છતાં પણ જળની સત્યતા રહેતી નથી. જળ દેખાય છે ખરું પણ એની સત્યતા જતી રહે છે. બસ એટલું જ જોઈએ. તેમ જગત કેવું છે? દેખાય ખરું. જ્ઞાની પુરુષને પણ જગત દેખાય, અજ્ઞાનીને પણ દેખાય. અજ્ઞાની પુરુષ કે આ જગત છે, જ્ઞાની પુરુષ કે આ બ્રહ્મ છે. આટલો ફેર છે. બધું દેખાય સરખું પણ અંદર કયા પ્રકારની વૃત્તિ જન્મે એ અગત્ય. દ્રષ્ટિ કઈ જન્મે? પ્રતીતિ સરખી છે પણ દ્રષ્ટિ જુદી છે. એટલે વેદાંત આપણને માત્ર દ્રષ્ટિ બદલવાનું કહે છે કે તોડફોડ કરવાની જરૂર નથી. ઘડો માટી છે જાણવા માટે ઘડાને તોડવાની જરૂર નથી. માત્ર ઘડાની સત્યતા ઘડો મિથ્યા છે એટલું જાણવાની જરૂર છે. તેમ આ જગતને તોડફોડ કરવાની જરૂર નથી. આ જગત મિથ્યા છે, તેમાં તત્વ કયું છે? બ્રહ્મ એમાં તત્વ છે. બસ આ જ જાણવાની જરૂર છે. તો પછી બ્રહ્મ સિવાય કંઈ રહ્યું જ નહીં. તો બ્રહ્મ સિવાય બીજા કોની વાત કરું? વિવેકી નામ તું સન્નિવેશ સદભાવે ઘટાદિ ભાને પી. વિવેકી મનુષ્યને તો આ રચના જ્યાં સુધી ઘટનું ભાન થાય તો પણ વસ્તુત્વ બુદ્ધિ નિવર્તતે. આ વસ્તુ છે, સાચું છે એ પ્રકારનો ભ્રમ નિવૃત્ત થઈ જાય છે. એટલે હવે છાંદોગ્ય ઉપનિષદનું પ્રસિદ્ધ વાક્ય યથા સૌમ્ય એકેન મૃત્પિંડેન સરમ મૃન્મે વિજ્ઞાતમ સ્યાદ વાચારંભણમ વિકારો નામધેયમ. આવા થોડા વાક્યો આપણે મોઢે થવા જોઈએ. ભાઈ વેદાંત આપણે શીખતા હોઈએ ત્યારે આવા કેટલાક અગત્યના વાક્યો જે વારંવાર કહેવાતો હોય એ આમ પટપટ બોલી જવા જોઈએ. યથા સૌમ્ય, અમારે તે મને યાદ, અમે જયારે શાંતિપૂર્ણ ભણતા હતા ને ત્યારે દ્વારિકાના શંકરાચાર્ય મહારાજ આવેલા. એ આખું પછી ભગવદ્ ગીતાનું સંબંધ ભાષ્ય કર્યું આખું એ બોલી ગયા, પટપટ બોલી ગયા. બહુ થોડું અધ્યાસ ભાષ્ય આખું છોકરાઓ યાદ કરી નાખે. આપણે લક્ષ્મીભાઈ જોશી છે એ આખી એમને બોલાવે એટલે આખા બધા વાર્તાલાપ છંદો એને બોલવા મળે. એની એક જુદી અસર છે. પણ
ચાલો આપણે એટલું કરીએ કે ના કરીએ તો પણ આવા જે અગત્યના વાક્યો છે. હે સૌમ્ય, માટીના એક પિંડને જાણવાથી, માટીના એક કણને જાણવાથી માટીમાંથી બનેલા બધા પાત્રનું જ્ઞાન થઈ જાય. વાચારંભણમ વિકારો નામ, આ વિકાર જેમ કે ઘડો એ વિકાર છે, એ વાચારંભણમ એ માત્ર વાણી પર જ આલંબન છે એનું. નામધેયમ એમાં નામથી વધારે કઈ સત્તા નથી. મૃત્તિકા ઇત્યેવ સત્યમ માત્ર મૃત્તિકા એટલે માટી સત્ય છે. આ ઘડો શું છે? નામ માત્ર છે. એ શ્રુતિ છે, એનો અર્થ છે. એ જ વાક્ય કહે છે અહીંયા, એનો અર્થ કહે છે. અર્થતઃ પઠતી. હવે તમે જુઓ આ પંચદશીની અહીંયા શૈલી દેખાય છે ને આપણને. શા માટે કહે છે કે જો ભાઈ અમે જે બધું કહ્યું ને અત્યાર સુધી, એ અમારી આ દલીલો અમે જે કરી, અમે જ અત્યારે પુરવાર કર્યું કે ઘડો માટી કરતા ભિન્ન નથી. ઘડો મિથ્યા છે, માટી સત્ય છે. અમે જે કહ્યું એ અમારી કલ્પનાથી નથી કહ્યું, અમે તો શાસ્ત્રના પ્રમાણથી કહ્યું છે. એટલે આટલી દલીલો કરીને પછી છેવટે શાસ્ત્રનું વાક્ય પણ કહે કે શાસ્ત્ર પણ આ જ કહે છે. એટલે અગત્યની વસ્તુ એ છે કે જે કંઈ આપણે જાણતા હોઈએ એ હંમેશા શાસ્ત્ર પર આધારિત હોવું જોઈએ. તો વેદાંતની લોકો જે દલીલો કરે એ દલીલો પણ મૂળ તો શાસ્ત્રમાં હોય. આવું વાક્ય છે. આ વાક્ય બધા પ્રકારની દલીલો ઉપજાવે. આ વાક્યમાંથી બધા પ્રકારની દલીલો મળી આવે તમને. વેદાંતિન કે બધા લોકોની સામે દલીલ કરી શકે કે એની પાસે સત્ય છે, એની પાસે શાસ્ત્ર છે, શાસ્ત્ર પ્રમાણ છે. અને તેથી એને ધ્યાનમાં રાખીને બધી દલીલો એને જડે, અથવા પેલા લોકોના દોષ પણ એને દેખાય. તો આ બધી દલીલો કરવામાં આવી એ છાંદોગ્ય ઉપનિષદના આ વાક્ય પરથી આધારિત છે. એટલે એ વાક્યનો અર્થથી એ વાક્ય એને કહે છે. ઘટશરાવ ઇત્યેવમ વાચૈવારભ્યતે વૃથા મૃત્તિકેત્યેવ સત્યમ સ્યાદ ન તો સત્યમ ઘટાદિકમ. ઘટઃ શરાવ ઇતિ એવં વાચા એવ આરભ્યતે. વાચારંભણમ એટલે વાચ એટલે વાક્યને સમજાવે છે. વાચ એવ આરભ્યતે વાણી વડે જ બોલાય છે, વાણી વડે ઉત્પન્ન થાય છે. નામધેયમ માત્ર નામથી વધારે એની નામ માત્ર જ છે, કહેવાનું જ છે. સ્વામીજી એ તો કહેવાય મોટા માણસો, અંદર કશું નથી. ઘણી વાર કહે ને આપણે તો કહેવાય આવા, અંદર કઈ આવતું નથી, ખાલી કહેવા માત્ર જ છે. આપણે શબ્દ કહીએ છીએ ને, કહેવા માત્ર છે. આ તો નામ મોટા, શું દર્શન નામ, હા નામ મોટા દર્શન ખોટા, એવું. પણ એટલે વસ્તુ નામમાં જ છે, કહેવામાં જ છે. આપણું અંદર કઈ નથી. તેમ ઘડો શું છે? માત્ર કહેવા ખાતર જ છે. એથી વધારે ઘડામાં કોઈ પ્રકારનું સત્વ નથી. એટલે કહે છે ઘટ શરાવૈત્યેવમ વાચા એવ આરભ્યતે વૃથા. આ તો માત્ર વાણી વડે જ આ બધી વસ્તુ આરંભ થાય છે, કહેવાય છે, બોલાય છે. મૃત્તિકા ઇત્યેવ સત્યમ. આ ઘડો કોડિયું વગેરે નહીં, પરંતુ માટી જ માત્ર મૃત્તિકા એવ ઇત્યેવ સત્યમ. માટી જ સત્ય છે. એટલે શું છે? માટી સત્ય નથી, પણ જેવી રીતે ઘડા અને માટીના દૃષ્ટાંતમાં માટી સત્ય છે, તેવી રીતે કોઈ પણ જગ્યાએ ઉપાદાન કારણ એવું છે. એમાં શું સમજવાનું? મૃત્તિકા ઇત્યેવ સત્યમ. મૃત્તિકા ઇતિ કેમ લખ્યું? કારણ કે જેવી રીતે માટી, ઘડા અને માટીના દૃષ્ટાંતમાં માટી સત્ય છે, તેવી રીતે કોઈ પણ જગ્યાએ કાર્ય અને કારણ દૃષ્ટાંતમાં
ઉપાદાન કારણ સત્ય છે અને કાર્ય મિથ્યા છે. ન તું સત્યમ ઘટાધિકમ. પછી એવું કે મૃત્ય એવ, પછી એવકાર આવે ને, માટી જે સત્ય છે. પેલું ભલે માટી સત્ય, ઘડો સત્ય, નહીં નહીં, માટી જ સત્ય છે, ઘડો નથી સત્ય. એ પણ એટલે મૃત્તિકા ઈતિ કહીને કહ્યું કે બધી જગ્યાએ ઉપાદાન કારણ સત્ય છે. એ બધી કહેવામાં આવ્યું કે કારણ સત્ય છે, કાર્ય સત્ય નથી. તેથી આ દૃષ્ટાંત, કયો દૃષ્ટાંત? આ ઘડાનું દૃષ્ટાંત. આ ઘડા અને માટેનું દૃષ્ટાંત છે. એ દૃષ્ટાંત સિદ્ધ કર્યું. શું સિદ્ધ થયું? ઘડો મિથ્યા છે, માટી સત્ય છે. હવે દાર્ષ્ટાંતમાં આ જગત અને બ્રહ્મ એ શું છે? એ ખરેખર આપણે સમજવાનું તો જગત ને બ્રહ્મ છે. એ હવે આ દૃષ્ટાંત છે, એની યોજના દાર્ષ્ટાંતમાં કરે છે. 31મા શ્લોકમાં કહે છે, एवं आत्मन उत्पन्नम पृथिव्याद्यपि नात्मनः पृथग्वस्त्वस्ति किन्त्वात्मनि आरोपात् प्रतिभासते. જેવું 27 શ્લોક એવું એમાં કહ્યું, તસ્માત કારણ વસ્તુ સ્યાત કારણ કિંતુ કારણ એવ એતદ અનુતમ ભાસતે મૃષા. એવમ આત્મનઃ ઉત્પન્નમ પૃથિવ્યાદિ અપી નાત્મનઃ પૃથક વસ્તુ અસ્તિ. જેવી રીતે માટીમાંથી ઉત્પન્ન થયેલો ઘડો વગેરે માટી કરતા જુદી વસ્તુ નથી, તેવી રીતે બ્રહ્મમાંથી કે આત્મામાંથી ઉત્પન્ન થયેલું જગત આત્માથી ભિન્ન નથી. ત્યારે શું છે? કિંતુ આત્મની આરોપાત પ્રતિભાસતે. એ તો આત્મા પર કલ્પના કરવામાં આવી છે, અને તેથી આત્મા પર થયેલી કલ્પનાને કારણે ભાસી રહ્યું છે. આ ઘડો શું છે? માટી પર થયેલા આરોપને કારણે ભાસી રહ્યો છે. તેવી રીતે જગત પણ બ્રહ્મ પર થયેલા આરોપને કારણે ભાસી રહ્યું છે. આપણે આગળ કરીશું કાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.